જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો યક્ષ તો મામાની ઘરે વેકેશનમાં આવ્યો છે એટલે ખાવું પીવું અને ફરવું. તો અમે લોકોએ માધવપુર જવાનો પ્લાન કર્યો. બહુ જ ફાઇન બીચ છે. ચલો આગળ જોઈએ વિડીયોમાં. યક્ષ અને નાની બે ગોઠવાઈ ગયા, અહીંયા મીરા દીદી ગોઠવાઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ માધવપુર. પેલા મારે કેસો જ નથી જવું તો સીધ જવું તારે બાયપાસ જોઈ જાવ ધૂલથી રમવા. હો બાયપાસ થી જ ચલો બોલ શ્રી गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, वल्लभाधीश की जय. વંથલી પહોંચ્યા હતા, ચીકુ દેખાઈ ગયા એટલે પાછી કાર સ્ટોપ રાખી અને ચીકુ લેવા ઉતરી ગયા હતા. 100 કિલો હતા પણ બહુ જ મીઠા હતા. તમે લોકો બી જો સોમનાથ કે જતા હોય અને વંથલી આવો ને તો અહીંના ચીકુ ટ્રાય કરજો. બહુ ફાઇન હોય છે ચીકુ. એકદમ મોટી સાઇઝમાં બી હોય છે અને પ્લસ મીઠા બી એકદમ હોય છે. એ ચીકુનો કલર જ એકદમ ડિફરન્ટ હોય, લાઇટ યલોઇશ ઉપર એકદમ ફાઇન હોય છે. તો ચીકુ લઈ અને ફાઇનલી અમે ધ્રુવની ઓફિસ પર પહોંચી ગયા, યક્ષના મામાની ઓફિસ. યક્ષ તો બધું જોતો હતો અને વિચારતો હતો કે આ લોકો મને માધવપુર ક્યારે પહોંચાડશે, કેમ કે એને ત્યાં ધૂળથી રમવું હતું એટલે એ એક્સાઇટેડ હતો એના માટે જ. મામાને કે સરપ્રાઈઝ તેડવા આવ્યો તમને, કે તમને તેડવા આવ્યો કે સરપ્રાઈઝ હું આવ્યો તું તમને તેડવા કે બાબા જાવું ને ઈચામ જાવું સન્ડે ફંડે કે ચાલો બધા આઈસ્ક્રીમ ની પાર્ટી કરવા. યક્ષ તો જો યક્ષ શું મજા આવી. જુનાગઢ થી નીકળ્યા ને ત્યારના આઈસ્ક્રીમ ગોતતા ગોતતા આવ્યા. જુનાગઢમાં તો ખબર નહીં મળતું જ નથી કે શું, પણ કેશોદમાં મળી ગયું. મજા આવી. યક્ષભાઈ મસ્ત નીની કરી લીધી. હવે ક્યાં જાય યક્ષમાં આપણે પાણી જોવા. પછી ત્યાં યક્ષ શું કરશે, નાશે પાણીમાં. પછી ધૂળથી કોણ રમશે, યક્ષ. તો ખ્યાતિ રમશે કે નહીં. માથું પટકાશે. બાય બાય કહી દે. સુઈ ગયા યક્ષ ને ખ્યાતિ સુઈ ગયા. શું કેટલું ભૂ છે. ચાચુ મજા આવશે કે. આમ જો તો જો યક્ષે મસ્ત વાવા પહેર્યું છે. આ વાવા કોણ લઈ આવ્યું તું. ખ્યાતિ. યસ લાગે પાણીમાં તો ત્યાં તડકો નહીં લાગે દીકા. આપણે જાશું ને મજા આવશે. પાણી અહીં છે ઠંડુ ઠંડુ. તો પહોંચી ગયા માધવપુર બીચે. એકદમ ફાઇન વ્યૂ અને બહુ જ ક્લીન આ બીચ છે. અહીંયા બીચ રિસોર્ટ બી છે. જો તમે સમર વેકેશનમાં આવવા માંગતા હોય ને તો બીચ રિસોર્ટ પર તમે સ્ટે બી કરી શકો. રેડી થઈ ગયો છે ફોટોશૂટ માટે. યક્ષુ આમ જો સ્વેગ લાગે સ્વેગ. તમને બીચનો શોખ હોય અને તમે એકદમ લેસ ક્રાઉડ બીચ સર્ચ કરતા હોય ને તો આ પરફેક્ટ છે. અહીંયા તમને બહુ ઝાઝા માણસો બી જોવા નહીં મળે અને એકદમ ક્લીન પ્લસ વ્યૂ બી બહુ ફાઇન છે. તમે ફૂલ ડે માટે બી ઇવન આવી શકો, કેમ કે અહીંયા હોટ ટાઈપ બી છે, ત્યાં તમે બેસી શકો. એકદમ રિલેક્સ ફીલ થાય વ્યૂ સાથે. ઇવન તમે સાથે જમવાનું બી લઈને આવ્યા હોય તો બહુ મજા આવે, પિકનિક ટાઈપ થઈ જાય. યક્ષ તો એટલો બધો એક્સાઇટેડ હતો ને કે એને ફોટા બી ના પાડવા દીધા. પાણીમાં જઈને જાવું હતું એની જે વેઇટ કરતો હતો એટલે ડાયરેક્ટ એના કપડાં ચેન્જ કરી અને એ આવી ગયો.
નાહવા માટે. હા હમણાં આવશે જો આ એકવાર આવે એકવાર ના આવે યક્ષ ઓકે યક્ષુ જો આવ્યું જો હમણાં આવશે હો આવશે હવે આવશે નેક્સ્ટમાં આવશે હમણાં આવશે હવે આવશે જો આવ્યું જો આવ્યું જો આવ્યું હે હવે આવશે જો છે જજ અહીંયા નથી આવતું જો આવ્યું જો જો આવ્યું ટચ ના કરાય દીકા હા મજા આવી મજા આવી દીકા મજા આવી તો કે બહુ મજા આવી હે ક્યાંથી અહીંયા આવી જા હાલો આવી ગઈ અહીંયા યક્ષ પાસે આવી ગઈ ઓકે હજી અહીંયા ઓકે જો મમ્મા બોલાવે જો મજા આવે છે કે પકડાય ઓકે હાલો ન્યા પકડાય ભાઈ યક્ષ અહીંયા પાણી નહીં આવે હમણાં આવશે નથી આવ્યું દીકા હજી દૂર છે આપણે મામા કરીએ હા એટલે તો કહો
જો આવ્યું ચાલુ યે ચાલો મામા આવી ગયું ચાલો ચના ચોર ખાવા મસ્ત મસ્ત તીખા તીખા અને ઠંડુ ઠંડુ વેધર યક્ષુ મજા આવશે ખાવું છે આપે ખાતા જોઈએ એમાં વાથી તો હાવ નજીક સુરત થી તો તારા ઘરે ટ્રેનમાં આવવું યક્ષભાઈ ને તો મોજ પડી ગઈ છે અહીંયા કાંઈ યક્ષ મજા આવી તને કાલ આવી પીપ પીપ હા કાર આવી પીપે કા ખલાઈ ગઈ ભૂખી નથી લાગી નકરાઈ ગઈ બધાય મજા કરે હો મીરાબેન લાગી હા તો હાલો મોમ ખાઈ લઈએ ખલાઈ ગઈ ભીંડાનો સંભારો ને રોટલી દક્ષનું મામ અમારું મામમાં તો બહુ બધી વેરાયટી હા હવે પછી એટલે હાલો હવે આપણે દોડથી રમીએ એટલે એને એકલાને તો રમવું ના હોય નાની નહીં વળગાડે રમવા હા એમાં કાર છે અહીંયા ના યાર રિયે નહીં નાની એને સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે અને વ્યૂ આપ જોઈ શકો છો એકદમ ફાઇન છે પ્લસ એટલી બી બધી પબ્લિક બી તમને ત્યાં જોવા નહીં મળે બહુ જ શાંત એટમોસ્ફિયર છે અને અમે લોકો સનસેટનો વ્યૂ એન્જોય કરતા અમારો નાસ્તો અને જમવાનું ને બધું મિક્સિંગમાં ચાલે છે અને આજે તો એટલી ભૂખ લાગી ને કે જાતને જમવા માંડ્યો છે જામનગરની કચોરી ખાખરા શાક રોટલી ફ્રૂટ અડદિયા છાશ પાણી ખાખરા ભાઈ હજી આમાં છે વેફર તીખી છે ખાણી પીણી થઈ ગઈ ને ફાઇનલી હવે સનસેટ થઈ ગયો છે ને અમે લોકો જઈએ છે હવે ઘરે જાવું ને ઘરે તો હવે સીધ જાવું ધૂળથી રમવા તે ધૂળથી તો નહીં માં અત્યાર સુધી વાગ્યા છે સાંજના 7:05 સાયકલિંગ તને આવડે સાયકલ સ્લાઇડિંગ ઓકે હાલો સ્લાઇડિંગ તો માધવપુરથી અમે લોકો આવી ગયા કેટલા વાગે આવ્યા આપણે લોકો 9:30 આસપાસ આવી ધ્રુવ લઈ આવ્યા હતા બહારથી સબ્જી અને અમે આવીને બનાવ્યા ઘરે પરોઠા બધાએ જમી લીધું હવે અમે બાકી છીએ તો આ હતો આજનો દિવસ સમર વેકેશન માટે ન્યૂ પ્લેસ સર્ચ કરતા હોય ને તો માધવપુર બેસ્ટ પ્લેસ છે વન ડે પિકનિક તરીકે તમે જઈ શકો માંગરોળ પાસે આવેલું છે અમે લોકોએ તો બહુ જ એન્જોય કર્યું અને એમાં બી યક્ષને તો બહુ જ મજા આવી કેમ કે એને પાણી અને ધૂળ બંને વસ્તુ મળી ગઈ ફેવરિટ એટલે બીજું કાંઈ જોઈએ નહીં
આવી જ ન્યૂ પ્લેસ તમે બી મારી જોડે એક્સપ્લોર કરવા માંગતા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી ન્યૂ પ્લેસ એક્સપ્લોર કરી શકો મારી સાથે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ નવા વિડીયો સાથે.